નમસ્કાર મિત્રો, એડવોકેટ સંજય પંડિત આપનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ કાયદાની વાતોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે ચર્ચા કરવાના છીએ એ હાલ રાજકોટ જિલ્લામાં જે ચકચારી બનાવ બન્યો છે એ બાબતેની આપણે ચર્ચા કરવાના છીએ. જેમાં ગોંડલમાં જે પાઉંભાજીની લારી કાઢતા રતનલાલ જાટ છે, એના દીકરો જે રાજકુમાર જાટ છે, ખરેખર એનું મૃત્યુ છે એ અકસ્માત છે કે હત્યા, એ બાબતે આજે આપણે થોડી ચર્ચા કે થોડો ખુલાસો છે આ વિડીયોના માધ્યમથી કરવાના છીએ. કારણ કે આ સમગ્ર ઘટનાક્રમમાં અત્યાર સુધી જે પોલીસની તપાસની કાર્યવાહી રહી છે એ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં આવે છે, અથવા તો પ્રજાજનોમાં જેને કહેવાય કે અમુક પ્રશ્નો છે એ ઘૂંટાય છે. એવું સ્પેસિફિક જેને કહેવાય કે પોલીસની જે તપાસની ગતિવિધિ છે એના ઉપર લાગી રહ્યું છે કે પોલીસ છે એ ક્યાંક ને ક્યાંક કોકને બચાવવાનો પ્રયાસ કરતી હોય એવું પ્રજાજનોના મનમાં અત્યારે લાગી રહ્યું છે. મિત્રો, આ આખી ઘટના બાદ જ્યારે જે મૃતક છે એમના પરિવારજનો એવો આક્ષેપ કર્યો કે ભાઈ આ એના છોકરો છે એને અકસ્માતમાં મૃત્યુ નથી થયું, પરંતુ એની હત્યા કરવામાં આવી છે. એટલે સૌપ્રથમ તો જ્યારે આ મૃતક છે રાજકુમાર જાટ, એની લાશ જ્યારે કુવાડા પોલીસ સ્ટેશનને બરામદ થાય છે, મળે છે, ત્યારબાદ એને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. તો 4 માર્ચના રોજ સવારે 7:20 એનું પ્રથમ પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે. જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે જે પ્રથમ વખત થયો હતો એ આજ દિન સુધી જે મૃતક છે એના પરિવારજનોને પોલીસ દ્વારા આપવામાં આવ્યું નથી. કારણ કે હાલમાં તારીખ 29/3/2025 રોજ મૃતકના પરિવારના જે એડવોકેટ છે ગોંડલથી, એમણે પોલીસને નોટિસ આપી છે કે ઇન્ક્વેસ્ટ પંચનામું અને જે પ્રથમ PM રિપોર્ટ છે એની નકલ છે એ પૂરી પાડવામાં આવે. કારણ કે પોલીસે આ 2 નકલો આપવાનો ઇનકાર કરી દીધો છે, એટલે આ પરિવારજનો એના વકીલશ્રી મારફત નોટિસ આપવાની ફરજ પડી. કારણ કે આ પરિવાર છે પોતે ન્યાય ઝંખે છે અને હાઈકોર્ટમાં આ આખા સમગ્ર ઘટનાક્રમની તપાસ છે એની CBI ઇન્વેસ્ટિગેશનની માંગ સાથે હાઈકોર્ટમાં પિટિશન કરવા માંગે છે, જેને કારણે અમુક દસ્તાવેજો છે એ ઘટે છે. એ દસ્તાવેજો જે ઘટે છે એ પોલીસ પાસે માગવામાં આવે છે કે ભાઈ આ જે પ્રથમ PM રિપોર્ટ થયો હતો એ અને ઇન્ક્વેસ્ટ પંચનામું છે એની નકલ આપવામાં આવે, ત્યારે પોલીસ છે એ નકલ છે પરિવારજનોને આપતી નથી, આજ દિન સુધી આપી નથી. અને હાલમાં જ સમાચાર પત્રોના માધ્યમોથી જાણવા મળ્યું છે કે પ્રથમ PM રિપોર્ટ છે એ એક વર્તમાન પત્રને મળી જાય છે અને એના આધારે જેને કહેવાય કે સમાચારો પણ પ્રસિદ્ધ થાય છે. હવે નવાઈની વાત એ છે કે જે પ્રથમ PM રિપોર્ટ છે એ વર્તમાન પત્રો છે કે મીડિયા પાસે પહોંચી જાય છે, પરંતુ જે ખરેખર ભોગ બનનાર છે એના પરિવારને આ પ્રથમ PM રિપોર્ટ આજ દિન સુધી આપવામાં આવ્યો નથી. એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ છે એ એની જે વર્તણૂક છે એ શંકાના દાયરામાં આવે છે. હવે જાણવા મળ્યું છે કે જે પ્રથમ PM રિપોર્ટ છે એમાં જે ઈજાના નિશાનો દર્શાવવામાં આવ્યા છે એ માત્ર 17 ઈજાઓ છે. અને ત્યારબાદ બીજું ફોરેન્સિક જ્યારે PM રિપોર્ટ કરવામાં આવે છે જે 3 ડૉક્ટરોની પેનલ મારફત કરવામાં આવે છે. આ 3 ડૉક્ટરની પેનલોએ જે PM કર્યું છે, જે બીજું પોસ્ટમોર્ટમ કર્યું છે, એમાં 42 ઈજાઓ દર્શાવી છે મિત્રો. એટલે ક્યાંક ને ક્યાંક જે પ્રથમ પોસ્ટમોર્ટમ કરનાર જે ડૉક્ટર છે ધવલ ગોસાઈ, કે જેણે આ પોસ્ટમોર્ટમ કર્યું હતું, એને ક્યાંક ને ક્યાંક કોઈના ઈશારે, પોલીસના ઈશારે અથવા તો આરોપીને બચાવવા માટે થઈને પણ આ ઓછી ઈજાઓ બતાવી હોય, અથવા તો પોલીસે કીધું હોય ને ઓછી ઈજાઓ બતાવી હોય, એવી શક્યતા પણ નકારી શકાય નહીં મિત્રો. એટલે આ જે ડૉક્ટરશ્રી છે એની ગુનાહિત બેદરકારી છે એ સામે આવી છે, અને સાથે સાથે પોલીસની પણ આમાં મિલીભગત હોય એવું અત્યાર સુધી જે આ ઘટનાક્રમ બન્યો છે એના ઉપરથી લાગી રહ્યું છે મિત્રો. હવે જ્યારે PM કરવામાં આવે છે ત્યારે એવું કહેવાય છે કે એના બ્લડ સેમ્પલ લેવામાં આવે છે, એની આખી ખોપડી છે એ પણ ખોલવામાં આવતી હોય છે. જ્યારે આખી ખોપડી ખોલવામાં આવે તો એને ઓછામાં ઓછા 50 થી 60 સ્ટીચીસ લેવા પડતા હોય છે. જ્યારે ફોરેન્સિક PM રિપોર્ટમાં જે ખોપડી ઉપર ઘા બતાવે છે એમાં માત્ર 10 થી 12 સ્ટીચીસનો એક ઘા બતાવે છે. આ સિવાય ફોરેન્સિક PM રિપોર્ટમાં એના માર્ગ પાસે પણ જેને કહેવાય કે 7 ઇંચનો જેને કહેવાય કે ચીરો છે, 7 સેન્ટીમીટર કે સમથિંગ ઇંચનો, એ પણ બતાવવામાં આવે છે મિત્રો. અને ક્યારેક
કોઈ એક્સિડન્ટમાં કોઈ બોડીમાં માની લો કોઈ ઈજાઓ થઈ હોય અથવા તો બોડી છે એ કહોવાઈ ગયું હોય, સળગી ગયું હોય, તો પ્રથમ પીએમ રિપોર્ટ થાય અને બીજો જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ થાય તો એમાં 2-3 ઈજાનું વેરિએશન આવી શકે કે કોઈ દેખાણી ન હોય, પરંતુ 25 ઈજાઓનું વેરિએશન અહીંયા આવ્યું છે. પ્રથમ જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે એમાં માત્ર 17 ઈજાઓ છે, જ્યારે સેકન્ડ પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે એમાં 42 ઈજાઓ દર્શાવવામાં આવી છે. આ 42 ઈજાઓ છે એ શરીરના આગળના ભાગે છે, પાછળના ભાગે છે, ઉપર છે, નીચે છે, આવી બધી જગ્યાએ નાના મોટી ઈજાઓ છે એ દર્શાવવામાં આવી છે મિત્રો. તો ક્યાંક ને ક્યાંક આ પોલીસ છે એક આ બનાવને દબાવવાનો પ્રયાસ કરી રહી છે અથવા તો કોઈને બચાવવાનો પ્રયાસ કરી રહી હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે મિત્રો. આ સિવાય મિત્રો મારા વકીલાતના વ્યવસાયમાં હું છેલ્લા 12-13 વર્ષથી આ વ્યવસાય સાથે જોડાયેલો છું. મેં ઘણા મર્ડર કેસોની ટ્રાયલોમાં કોર્ટમાં ચલાવી હોય છે અને આ જ્યારે મર્ડર કેસોની અથવા તો અકસ્માતના કેસોની ટ્રાયલો અમે ચલાવતા હોય છે ત્યારે જે પીએમ રિપોર્ટ કોર્ટમાં રજૂ થતો હોય છે એનો પણ અભ્યાસ અમે વકીલ તરીકે કરતા હોઈએ છીએ, કારણ કે અમારે જ્યારે જે તે વિટનેસને, ડૉક્ટરોને, પીએમ કરનારને ક્રોસ એક્ઝામિન કરવાના હોય. તો મારા આટલા વર્ષના અનુભવથી હું એવું કહી શકું કે મેં અત્યાર સુધી એવો એક પણ બનાવ નથી જોયો કે જેમાં અકસ્માતમાં એક જ અકસ્માતમાં સિંગલ એક્સિડન્ટમાં કોઈ વ્યક્તિને 42 જેટલી ઈજાઓ શરીરના અલગ અલગ ભાગ ઉપર થઈ હોય. ત્યારે આ એક અકસ્માત છે એ પણ ક્યાંક ને ક્યાંક શંકા ઉપજાવનારું અકસ્માત હોય એવું કહી શકાય. કારણ કે જેને કહેવાય કે આ જેટલી પણ ઈજાઓ દર્શાવી પીએમ રિપોર્ટમાં 42 જેટલી ઈજાઓ, એમાંથી એક પણ ઈજામાંથી જેને કહેવાય જે આજે 70થી 80 કિલોનો કોઈ વ્યક્તિ છે અને 5-5.5 ફૂટ એની હાઇટ હોય અને કોઈ વાહન સાથે અથડાય છે, તો એ વાહન સાથે અથડાય છે ત્યારે જ્યારે એક્સિડન્ટ થાય છે ત્યારે એ વાહનના જેને કહેવાય કે એનો અમુક કલરનો ભાગ હોય, એના પતરાનો ભાગ હોય, ક્યાંક ને ક્યાંક એની કણીઓ હોય કે કાંઈક ને કંઈક એના શરીર કે એના બોડી પાર્ટ ઉપરથી જો અકસ્માત થયો હોય તો મળી આવતું હોય છે. અને પીએમ દરમિયાન ડૉક્ટરો છે જો એ આવી પતરાની કડીઓ છે કે એના આધારે એ પોલીસને કહી શકતી હોય છે કે ભાઈ આ વાહન છે લીલા કલરનું હતું, ગુલાબી કલરનું હતું, સફેદ કલરનું હતું. એના આધારે એ જે બોડીમાંથી જે વાહનના પાર્ટ્સ ઝીણા ઝીણા મળી આવે છે અથવા તો કોઈ કણી મળી આવે પતરાની, તો એના આધારે પણ એ વાહનની ઓળખ થઈ જતી હોય છે કેવા કલરનું હતું, શું હતું, ક્યાંથી ભટકાણું હતું. જ્યારે હાલના કિસ્સામાં મરણ જનાર છે એનો જે બીજો ફોરેન્સિક પીએમ રિપોર્ટ કરવામાં આવે છે એમાં એક પણ ઈજામાંથી આવા કોઈ પણ વાહનના જેને કહેવાય કે ઝીણા પાર્ટ છે કે કલરના ડાઘ છે કે કાંઈ પણ મળી આવ્યું નથી. અને પીએમ રિપોર્ટ જે પહેલો કરવામાં આવ્યો એમાં એવું કહેવાય છે કે જાકેટમાં એના લોહીના ડાઘ દર્શાવવામાં આવ્યા છે, પરંતુ એને જે ટ્રેક પેન્ટ પહેર્યું હતું એમાં ક્યાંય લોહીના ડાઘ નથી. જ્યારે ફોરેન્સિક પીએમ રિપોર્ટ એવું કહે છે કે એના પગમાં પણ ગંભીર ઈજાઓ થયેલી હતી. તો જો ગંભીર ઈજા થઈ હોય તો પેન્ટમાં પણ લોહીના ડાઘ મળી આવવા જોઈએ. તો આ તમામ હકીકતો છે એ જેને કહેવાય કે ક્યાંક ને ક્યાંક છુપાવવામાં આવી હોય. એવી જ રીતે માની લ્યો કે કોઈ વાહન છે એ આગળથી ભટકાણું હતું, પાછળથી ભટકાણું હતું. માની લ્યો પાછળથી ભટકાય તો આગળ એની ઈજાઓ ન થાય, એના મણકા બણકા તૂટી જાય કે એવી બધી ઈજાઓ થાય. પાછળીઓમાં કે ક્યાંય છાતીમાં એની ઈજા ન થાય. માની લ્યો વાહન છે એ કોઈ વ્યક્તિને આગળથી ભટકાણું હોય તો એના મણકા કે એ કંઈ તૂટે નહીં અથવા પાછળના ભાગે એવી ઈજાઓ ન થાય. જ્યારે હાલ જે આ મૃતક છે રાજકુમાર, એના આખા શરીર ઉપર અલગ અલગ ઈજાઓ જોવા મળે છે, આગળ પાછળ. વાહનની કોઈ ઇમ્પેક્ટ જેને કહેવાય કે આગળથી લાગ્યું હતું કે પાછળથી લાગ્યું હતું એવું હાલ પીએમ રિપોર્ટ ઉપરથી લાગતું નથી. બીજું, જ્યારે આ પ્રકારના પીએમ રિપોર્ટ કરવામાં આવતા હોય છે પોસ્ટમોર્ટમ, ત્યારે ડૉક્ટર છે માની લ્યો અકસ્માતથી ઈજા થઈ હોય તો પીએમ રિપોર્ટમાં એની નોંધ કરતા હોય છે કે ભાઈ આ જે ઈજાઓ છે એ ફલાણા પ્રકારના કે આવા વાહનથી અથડાવાથી થઈ શકે, એવી શક્યતા નકારી શકાય નહીં. આવો સ્પષ્ટ ઉલ્લેખ કે ઓપિનિયન છે એ પીએમ રિપોર્ટમાં જોવા મળતો હોય છે. જ્યારે આ જે ફોરેન્સિક પીએમ રિપોર્ટ છે એમાં આવો કોઈ અભિપ્રાય ડૉક્ટરોએ આપ્યો નથી કે આ જે ઈજાઓ છે એ કોઈ વાહનના અકસ્માતથી થઈ હોય. એ માત્ર એમાં એવું કીધું છે કે કોઈ બોથડ પદાર્થથી ઈજાઓ કરવામાં આવી હોય એવું દેખાય છે. બોથડ પદાર્થ એટલે લાકડી છે, પથ્થર છે, પાઇપ છે, લોખંડનો સળિયો છે, લોખંડનો પાઇપ છે, આવું બધું થઈ શકે. વાહન પણ ભટકાય તો એ બોથડ પદાર્થ જ કહેવાય, પણ આમાં ક્યાંય એવો સ્પેસિફિક ઉલ્લેખ નથી કર્યો કે આ જે ઈજાઓ છે એ વાહનના અથડાવાથી થઈ શકે અથવા તો એવી શક્યતા નકારી શકાય નહીં. આવું ફોરેન્સિક પીએમમાં જે 3 ડૉક્ટરોની પેનલોએ
આ જે રિપોર્ટ કર્યો છે, પોસ્ટમોર્ટમ કર્યું છે, એમાં ક્યાંય આવું દર્શાવ્યું નથી. તો આ તમામ બાબતો છે એ તપાસના કામે પોલીસે છે એની પૂર્તતા કરવી જોઈએ કે ભાઈ આ બધું કેવી રીતના થયું છે, ખરેખર વાહન અથડાણું છે કે નહીં, કે ખરેખર આ એક્સિડન્ટ પહેલાં આનું મૃત્યુ થયેલું હતું અને પછી એક્સિડન્ટમાં ખપાવવામાં આવ્યું છે. આ પ્રકારની કોઈ તપાસ છે એ કરવાની તસદી પોલીસ લેતી હોય એવું અત્યારે લાગી રહ્યું નથી. અને બીજું કહીએ તો કે 108 જે છે એ માત્ર ને માત્ર એવા સિરિયસ દર્દીઓ હોય એને લઈ જવા માટે થઈને એની સર્વિસ ઉપલબ્ધ હોય છે, જ્યારે ડેડ બોડી કે એવું કંઈ હોય તો એ 108 છે એ લઈ જતી નથી. તો કુવાડા જ્યાં અકસ્માત થયો હતો ત્યાં આ રાજકુમાર જાટને લેવા માટે થઈને 108 પહોંચી કઈ રીતે, આ પણ બધું શંકાના દાયરામાં આવી જાય છે મિત્રો. તો મિત્રો આ તમામ બાબતો કે જે હકીકતો છે જે અત્યાર સુધીના ઇન્વેસ્ટિગેશન ઉપરથી સામે આવી છે એ ક્યાંક ને ક્યાંક જેને કહેવાય કે પોલીસ જે તપાસ કરી રહી છે એની ઉપર શંકા ઉપજે એ પ્રકારની વર્તણૂક પોલીસની રહી છે. આપ શું વિચારો છો? ખરેખર આજે રાજકુમાર જાટ છે એ અકસ્માતથી એનું મૃત્યુ થયું છે કે એની હત્યા કરવામાં આવી છે? આપ શું વિચારો છો? આપનો ઓપિનિયન કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકશો. અને શું ખરેખર આ અંગે અન્ય કોઈ એજન્સીને તપાસ સોંપવી જોઈએ કે નહીં? સીબીઆઈએ આની તપાસ કરી અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જોઈએ કે નહીં? એ બાબતે તમે શું વિચારો છો એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકશો. મિત્રો, હું આશા રાખું છું કે આ વિડીયો આપને ખૂબ જ પસંદ આવ્યો હશે, તમારા કાનૂની જ્ઞાનમાં વધારો કરશે. ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા કોઈ વિડીયો કે લીગલ ઇન્ફોર્મેશન સાથે આપની સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ.